चलो ने लाला माल तेरा बाग में बिराजो, सेव तेरी सुंदर कलिया बिना बिना, मारू थारो मुगट भराजो, चलो ने लाला माल तेरा बाग में બિરાજો. બ્રહ્માનંદ સ્વામી ના પદો નથી, મેં મજા નથી ભરી. મેં શીખજો શીખજો સાધુ પાસે ગાજો. પછી ગવૈયા સંતો ઉપર મહારાજ બહુ પ્રસન્ન થઈ. ક્યારેક વસ્ત્રો આપે પ્રસાદીના, ક્યારેક થાળ આપે, ક્યારેક ફૂલના હાર આપે, મોજ આપતા હો મહારાજ. ગાયને સંતો લેવા રાજી થાય ને મહારાજ મોજ આપે એને. જ્ઞાનાનંદ મુનિ કરીને એક સંત હતા, એને તુલસીદાસના પદ ઘણા બધા કંઠે એ મહારાજને સંભળાવતા. એ સાંભળીને મહારાજ એના ઉપર બહુ રાજી થતા હો, એને પણ મોજ આપતા શ્રીજી મહારાજ. દેવાનંદ સ્વામી ભારે ગાયક હતા. એ તો વારે વારે મોજ લઈ જતા મહારાજ પાસેથી. એની પાસે સરોદો હતો, સરોદો થી બહુ સરસ ભજન કરતા. એમ કરતા કરતા સંધ્યા વખત થયો એટલે મસાલો પ્રગટી ભગવાનની સંધ્યા આરતી કરેલી છે. ત્યાર પછી તાલીઓ વગાડી કરીને રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ધૂન બોલ્યા છે. કયા ગામમાં મહારાજ કહો તો કયા ગામમાં છે મહારાજ? હા હવે બરાબર. આ કથા સાંભળવાનું એક જબરું કામ છે કે મહારાજ છે કયા ગામમાં એ ખબર ન પડે તમને. હો બહુ અનુસંધાન રાખવું પડે. જેતપુરમાં એ ઉંડાળ ખાચરના દરબારમાં મહારાજા લીલા કરી રહેલા છે. ગોંડલના રાજા આવ્યા છે, પૂજા થઈ ને એ બધા સંતો ભક્તજનો. બપોર પછી આ બધું કરતા કરતા સંધ્યાનો સમય થયો એટલે આરતી થઈ ને પછી ધૂન બોલાવી શ્રીજી મહારાજ. બહુ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, આજે એવી સુંદર શોભા થઈ. હઠીભાઈને એટલા ફૂલના હાર લઈ આવેલા, બધા સંતોને પહેરાવ્યા, મહારાજને બધા હાર પહેરાવેલા, બધા હાર પહેરીને બેઠા હતા. હો એ આખી સભા જાણે ફૂલનો બાગ ખીલ્યો હોય ને એવી શોભતી હતી. લ્યો, ફૂલનો બાગ ખીલ્યો હોય, હે હજારીના ફૂલ ને ગુલાબના ફૂલ ને પછી સોનેરીના ફૂલ ને કેવી સુંદર સભા શોભતી હતી. તેથી આ ફોટા પાડવાના સાધન બહુ ઓછા ને એટલે આજે ફોટા જોવા નથી મળતા. સમજા, નહીતર આ ફોટા જોઈને આપણે રાજી થાય. લ્યો, સાંભળીને જયારે આટલો આનંદ થાય ત્યારે પ્રત્યક્ષ ચિત્ર દેખાય તો આનંદ થતો હશે ને. એમ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, સાક્ષાત ભગવાન જ્યાં હોય ત્યાં શું ન હોય કયો. અલૌકિક શોભાનું ધામ તો ભગવાન છે. આવી અદ્ભુત શોભા ત્યાં. અને આવું શોભે છતાં પણ કેટલા કુતર્કી જનોને કુતર્ક રૂપે વાદળાથી નેત્રો ઢંકાઈ ગયેલા હોવાથી એને આ બધું દેખ્યામાં આવતું નથી. તર્ક વિતર્ક કરે, આમ કેમ હોય ને આવું કેમ હોઈ શકે ને. પણ પાપ છૂટ્યા વિના સત્સંગ ઉપર ભાવ થતો નથી અને ભાવ રહેતો નથી. પહેલા તો જીવને અંતરના પાપ તો છોડવા પડે તો જ થાય. અને પાપ છોડવા માટે પણ આવી કથા પાછી જાઉં ક્યાં? પાપ હોય ત્યાં સુધી કથામાં રસ ન જાગે, ભગવાનના ભજન કીર્તનમાં હોશ થાય નહીં. હોશ ક્યારે થાય? પાપ બળે તો પાપ શેનાથી બળે? તો એ આનાથી જ બળે. હવે એક ઉપાય એ છે, હોશ થાય કે ન થાય જોરે કર્યા કરવું. માંદો માણ હોય ને ખાતો ન જોરે ખવડાવો, ખબર થોડુંક ખાવ થોડુંક હાજો થાય. ઓલો કે પણ નથી ભાવતું, અરે તોય બે કુડિયા ખાવ. એમ ખવડાવીને એને હાજો કરવો પડે કે નહીં? ખાય નહીં તો જોરે ખવડાવવું પડે. નથી ભાવતું એને તોય ખાવું પડે. એમ કદાચ સત્સંગ ન ભાવે ને તો જોરે મનને દેવો, ઇન્દ્રિયોને દેવો, જોરે દેવું. જો કે જોરે નથી દેવું પડતું, છતાં એ જોરે દેતા દેતા પણ એક દિવસ રસ જાગશે અને એમાં મજા પડશે. ઘણી બધી વાતો સત્સંગની છે કે સત્સંગ કરતા કરતા જ સત્સંગનો મહિમા સમજાય છે. સત્સંગના નિયમો પાડતા પાડતા જ સત્સંગનો મહિમા સમજાય છે. એમને એમ સમજાતો નથી.
એટલા માટે મહારાજ કે આ બધા પાપ છૂટે ને તો ભાવ જાગે. ભાવ જાગે ત્યારે શ્રીહરિના સામર્થ્યને પણ સમજવામાં આવે. નહીં તો કેટલાક પછી પાખંડ કે આ બધું શું કર્યું છે, લ્યો સ્વામિનારાયણ આવીને બધું આ ધતિંગ ચાલુ કર્યું છે કે અધિક સે અધિક પાપ યહ સત્સંગ કી અરુચિ જે कोटि विप्र कोटि गौ हनन तिन से अधिक है ते सत्य को कहे असत्य ही असत्य को कहे सत्य कोटि गुरु अंगना संग से पाप सो कोटि गत्य. બહુ ભારે કથા है. સંભળાવું કે કાંઈ નહીં, મૂકી દઉં. બહુ ભારે છે, સમજાય કે નહીં હે માજુભાઈ? બહુ ભારે કથા. શું કે મોટામાં મોટું પાપ કયું? મોટામાં મોટું હો, અધિકમાં અધિક પાપ હે સત્સંગ કી રુચિ જે. સત્સંગ કી અરુચિ જે, રુચિ નહીં પણ અરુચિ. કેટલાક ને સત્સંગ માંથી અરુચિ થઈ જાય હો. એ મંદિર વાળા ન કહેવાય, બીજી જગ્યા વાળા કહેવાય. બીજી જગ્યા નામ ન લેવાય આપણે સભામાં, એટલે નામ ન લઈએ આપણે. બીજી ઘણી બધી જગ્યાઓ છે મંદિર સિવાય, તમે જ્યાં જોડાઈ શકો છો એવી અનેક જગ્યાઓ છે. તો મંદિરના નથી અમે કે લ્યો, અમે એના અહીં કે લ્યો. અરુચિ થઈ કે નથી મંદિરથી, સત્સંગથી અરુચિ? મોટું મોટું પાપ ક્યાં જાશો તમે કહો? હવે એવા કોઈક દેખાય ને તો એનાથી આઘા રહેજો ભાઈ, આઘા. નહીતર અરુચિ ઊભી કરી દેશે. હા, બીજો સ્વાદ ચખાડી દીધો થોડો, પણ એમાં મજા આવે હો. અહીંયા મંદિરમાં તો કાંઈ વર્તા જ નથી ગયો. એવું જો થઈ ગયું તો સમજી ગયા કે ક્યાં આવે. મોટામાં મોટું પાપ એ છે કે આ સત્સંગમાં અરુચિ થાય. એ કરોડે કરોડ કોટી વિપ્ર કોટી ગૌહનન કેટલું લખે. કરોડ બ્રાહ્મણને મારે, કરોડ ગાયોની હત્યા કરે, એના કરતા અધિક પાપ કે આ સત્સંગમાંથી અરુચિ થાય. હા, હવે ક્યાં જાશો? ભયંકર પાપ મહારાજ કે હો. સત્ય કો કહે અસત્ય હી, આ મોટું મોટું પાપ. સાચી વસ્તુને ખોટી કહે ને ખોટી વસ્તુને સાચી કહે. બહુ મોટું ભયંકર પાપ છે. કેવું પાપ? કરોડ ગુરુ સ્ત્રીનો સંગ કરેલો હોય એના કરતા પણ કરોડ ઘણું પાપ છે કે સત્ય વસ્તુને અસત્ય કેવી. એ મહારાજે નિયમ બધા બાંધ્યા છે એને ખોટા કહેવા અને પોતાના નિયમને સાચા કહેવા. આ દેવને ખોટા કહેવા અને પોતાની વાતો સાચી કરવી. તો નામ ન લેવાય, નહીં તો તમને સંભળાવી દઉં, સમજાય કે નહીં? અને કેટલાક એવા હોય છે પોતાનો મહિમા ઘાલવા માટે કેટલું ને કેટલું ઠોકો, સમજાય કે નહીં? કેવી ને કેવી વાતો કરે. અમે સર્વસ્વ છે, બીજી વાત નહીં કે લ્યો. મહારાજ કે પૂરું સમજ્યા વિના સત્ય કે અસત્યમાં પડવું નહીં. બાબતમાં આપણે ખબર નથી કોણે કેમ કર્યું છે, શું કર્યું છે, સારું કર્યું કે ખોટું કર્યું, શું કામ પડવું જોઈએ. નકમા પાપના ભાગીદાર થઈ જાય. સંતો વાત કરે ને, 4 બ્રાહ્મણ હતા અને કાશીએ ભણીને આવતા હતા અને એક જગ્યાએ શેઠિયાએ જમાડ્યા. ધર્મશાળામાં ઉતર્યા હશે, સીધું મોકલ્યું, પણ સંભળીનું કંઈક સાપ પકડી જતી હશે એનું ઝેર પડી ગયું. બીજા બ્રાહ્મણોને ખબર નહીં, શેઠને ખબર નહીં. બ્રાહ્મણો તો રસોઈ બનાવીને જમ્યા, જમીને ઉતા તો ઉતા જ રહી ગયા. ઝેર વસ્તુ એવી છે ખબર કાંઈ પડે નહીં, એનું કોઈ સ્વાદ નથી પાછો, પણ મરી જવાય જાનું મનું. પછી તો આખું ગામને ખબર પડી, એ આખું ગામ ભેગું થયું ને અગ્નિ સંસ્કાર કર્યો. હવે 4 બ્રહ્મ હત્યા જમપુરીમાં ગડબડ થઈ ગઈ કે 4 બ્રહ્મ હત્યા ચડાવી કોના માથે? શેઠને તો ભાવ હતો જમાડવાનો, બ્રાહ્મણો એની રીતે મર્યા નથી. માણસો હતા એ સીધો લઈ જતા હતા, એને કઈ આ વાતની ખબર નહીં. સમડા હતી, પોતાનું ખાજ લઈ જતી હતી. સર્પ પરાધીન હતો, કોના માથે આ બ્રહ્મત્યા લખવી? ફસાણા, યમરાજા પાસે ગયા યમદૂતો, ચિત્રગુપ્ત ક્યાં લખવી ક્યાં? ધર્મરાજા કે પ્રશ્ન જટિલ છે કે એમ કરી આપણે ગામમાં જઈ કોક મળી જાય તો ચડાવી દઈએ એના ઉપર. પછી બધા આવ્યા અહીંયા કને, અગ્નિ સંસ્કાર થતો હતો ને 4 બ્રાહ્મણોનો, ત્યાં આવ્યા. ત્યાં કોઈકે પૂછ્યું, બીજા આવતા હોય ને બધા બ્રાહ્મણો કે માણસો બીજા, કે આ ગામમાં કોઈ છે કોઈ
ધર્મિષ્ઠ માણસ. ત્યારે એક જણ બોલ્યો તો કે હા, અમારા ગામમાં ધર્મીય છે ને કર્મીય છે. કે લ્યો, તો ક્યાં એમ કેમ? તો કે જો ને એક શેઠિયા 4 બ્રાહ્મણોને જમાડ્યા અને ઝેર નાખીને મારી નાખ્યા. કે લ્યો, શેઠે ઝેર નાખી દઉં મેં. આને ખબર હતી? ધર્મરાજા કે 4 હત્યા આના ઉપર ચડાવી દો. કે આ બરાબર કે મળી ગયો માણસ એને. લ્યો, શમશાનમાંથી જ મળી ગયો, ચડાવી દો. વગર ફગરનો કે નહીં હાવ. એમ આપણે કોઈની વાત જાણ્યા વગર કોઈકની વાતોમાં પડવું નહીં. હા, તો એવો જ છે કે મને ખબર છે, તને કાંઈ ખબર નથી. એ જેવો હશે તો એવો હશે. આપણે શું કામ કોકના પાપ અમથાના ઓઢી લેવાય એટલે કોકની વાતો કરવી નહીં. ચડી આવે નહીં. આ બધું પાપ છે ને કોકનું. એટલે કેટલાક તો સત્સંગનો ગુણ લેતા હો, તેથી કરોડો પાપ થકી છૂટી જતા. લ્યો, ખાલી સત્સંગનો ગુણ લેને તો પાપ થકી બધા છૂટી જાય અને જન્મ મરણના દુઃખથી રહિત થઈ જતા. આવી રીતે મહારાજ વાત કરીને પછી પલંગ ઉપર બેઠા જ. સભા પણ સૌ બેઠી. ફૂલના હાર બધા પહેર્યા હતા. પછી મૂળવાળાને ફૂલના હાર આપ્યા, ઉનડવાળાને આપ્યા, ઈ જ્ઞાતિના બધા રાજાઓને. મહારાજ ભેડા રાજા હતા એને બધાને ફૂલના હાર પહેરાવ્યા છે. પછી આમ સભા બધી નિરાંત બેઠી હતી. બધા ધૂન કરી, પહેલા ધૂન પછી બેઠા હતા. પછી મહારાજ કે કાંઈક પૂછો તો એના ઉપર વાતું કરીએ. કે હો, નવરા બેઠા શું કરું? કાંઈક પ્રશ્ન કરો. પ્રશ્ન તમને કોઈક સંતો કે પ્રશ્ન પૂછો તો શું પૂછો? પૂછે કાંઈ એ મોટી વાત છે. પ્રશ્ન પૂછો એ કામ જબરું હોય સત્સંગ સંબંધી. શું પ્રશ્ન પૂછો? મહારાજ કે કાંઈક પૂછો સભામાં, જેને પૂછવું હોય તે, તો એના ઉપર કાંઈક વાત કરીએ. ત્યારે મૂળવાળા બોલ્યા કે મનમાં અપાર સંકલ્પ થાય છે. હો, હા, જાત જાતના સંકલ્પ થયા કરે. એમાં એક સંકલ્પ કામનો હોતો નથી. બધા નક્કામાં સંકલ્પ થાય છે. કે લ્યો, હે એમ જાત જાતની સૃષ્ટિ થઈ જાય ને લીન થઈ જાય સૃષ્ટિ. અને મોક્ષનો સંકલ્પ એ કે ઉઠતો નથી. એનું શું કારણ છે? કે મોક્ષ સંબંધી કાંઈક સંકલ્પ થવો જોઈએ ને, એ ન થાય. કે બીજા વ્યવહારિક બધા ખોટા ખોટા. મનુષ્ય દેહ ગયો તે ફરી આવવાનો નથી એવું જાણીએ છીએ. ફલ પ્રદાતા ઈશ્વર છે. જેવું કર્મ કર્યું હશે એ પ્રમાણે મળશે, એમ બધા ગ્રંથમાં કહ્યું છે. ઓલા મહારાજને કે ખબર તો છે થોડી થોડી, છતાં પણ મનુષ્ય તન મેળવી માણસો ઈશ્વરનું ભજન કરતા નથી. કે ભજન નથી કરતા, સુખ દુઃખ ને પામે છે પાછા. કેટલાકો ગ્રંથ ભણેલા વિપ્રો પણ પ્રભુ નથી ભજતા. હા, ગ્રંથો શું કામ આવે ને? કયો, ભણેલા ગણેલા મહાન વિદ્વાનો પંડિતો એ હરિનું ભજન નથી કરતા. જાણતા હોય બધું તોય નથી ભજન કરતા. આનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ એ લોકોને કે જુઓ, પગમાં કાંટા વાગે એવું હોય ને તો આખી પૃથ્વી મઢવા જવાય નહીં. મહારાજ એવી જ વાત ઉપાડી. હો, કે કાંટા વાગી જાય કે આખી પૃથ્વીમાં ચામડું પાથરી દે, શક્ય છે? મહારાજ કે જોડા બનાવી લેવાના. હા, ચામડાના જોડા બનાવી લ્યો અને પહેરી લ્યો એટલે આખી પૃથ્વી મઢાઈ ગઈ. કે લ્યો, ગમે ત્યાં પગ મૂકો તો પૃથ્વી મઢેલી હોય કે ના હોય, એવું કરવું મહારાજ. એમ મહારાજ કે મોક્ષની બાબતમાં સમજવું. અર્થાત આપણે આપણું કરવું, બીજાને માથાકૂટ ન કરવું. કેટલાક વિદ્વાનો ભણો નથી ભજતા ભગવાન, મહારાજ કે એને રસ્તે કે તમને શું કામ માથાકૂટ કરવી પડે? તમારું માનતા હોય તો કેજો હરિભજન કરવાનું, ન માને તો પછી મૂકો એકો રેને. બાકી આપણે હરિનું ભજન કરવું, આપણે આત્માનું કામ કરવું. મહારાજ કે ઈ વિચારો. બાકી તો સંસારમાં અનેક જીવાત્માઓ કૂટાય છે અને અત્યંત દુઃખ ભોગવે છે. એને કોઈને કાંઈ વૈરાગ્ય થતો નથી. એ તો હાલ્યા કરે છે એમને એમ. રાજાની કોઈક મર્યાદા ભાંગે ને તો રાજા એને દંડ દે છે. તો ભગવાનની મર્યાદા ભાંગે તો શું ઠાકોરજી દંડ ન દે ને? ચાગલો રાખે ને ભગવાન શું બોકા દે? નવરા બેઠા ઠાકોરજી.
ત્યારે રાજા કે મહારાજ તો સત્સંગનું રૂપ કહી બતાવો, કે સત્સંગ શું છે એનું રૂપ બતાવો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જ્યાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તેનું વાણી અને વર્તનમાં પ્રતિપાદન થતું હોય, ભગવાનના અવતારોને પ્રત્યક્ષ માનીને જ્યાં એનું ભજન થતું હોય, શ્રીહરિને પોતાની પાસે સમજીને યોગ્ય ક્રિયા થતી હોય, પાછી ભગવાન છે દેખે છે, ભગવાન છે અમારી સાથે જ છે, અમારી સામે જ દેખે છે બધું, એમ માની કરીને ભગવાનની બીક રાખીને જે કર્મ કરવામાં આવતા હોય, પણ લોકોને દેખાડવા સારું કાંઈ થતું ન હોય, પોતાના મોક્ષ માટે જ મોક્ષ ધર્મનું આચરણ કરતા હોય, જ્યાં સન્માર્ગને અનુસારે યોગ્ય વાતો થતી હોય, એવા જનોનો જે સંગ એ જ સત્સંગ. બીજું ક્યાં સત્સંગ? આ સત્સંગનું રૂપ છે મહારાજ કે. અને જ્યાં ગમે તેટલો ધર્મ પાલન થતો હોય પણ લોકને દેખાડવા માટે થતું હોય, તો અંતે બધી વિમુખની ગતિની હારે છે. શ્રીહરિ એની સહાયતા કરતા નથી. દેખાડવાળું ભજન કરે, દેખાડવાળું દાન પુન કરે, હાય લાખો રૂપિયાનું દાન કરે, પણ અમારી વાવા બોલાવી જોઈએ, સમજાન, મોટી સભામાં અમારું નામ આવે ને અમારું સન્માન થાય ને વખાણ થાય ને. માણસને વખાણની બહુ હોંશ લે. ગાયો ભેંસો હોય, તમે ખાણ દો તો દૂધ દે ન દે, એમ માણસને એવું હોય. પશુને ખાણ ખપે તો માણસને વખાણ ખપે. નથી ખપતા? અમે એક જગ્યાએ કથા કરતા હતા, એક ગામમાં, નામ નહીં દઉં, ઘણા વર્ષ થઈ ગયા. પછી કથા હાલતી હતી, 7 દિવસની કથા હતી. 3 થી 4 દિવસ તો એમને નીકળી ગયા, કથા કરતા ગયા. પછી એક દી અમે રૂમમાં વિચારતા હતા ને, ત્યાં યજમાન પહોંચી આવ્યા. હો, એ કે 4 દિવસ થઈ ગયા, કોઈ દી અમારું નામ નથી લેતા. કે લ્યો, યજમાનનું નામ આવવું છે ને કથામાં. ભાગવતમાં હતી, ભાગવતની કથા ક્યાંય લખ્યું નહીં, શું કરવું કયો? ઈ કે અમે તમારા વખાણ કરીને તમારે અમારા વખાણ તો કરવા જોઈએ ને, કથામાં નહીં કરો તો પછી ક્યારે કરશો? કે લ્યો, આમ તો કોણ અમારું નામ લેવાનું છે? કે આ કથા કરાવીએ છીએ તો થોડુંક તમારે સમજવું જોઈએ ને. પછી કીધું વક્તા તો અમે નવા હતા એટલે અમને બહુ આવડતા નતા, અને મને તો આમે બહુ વખાણ કરતા ના આવડે કોઈ માણસના. પછી બીજા એક સાધુને ઊભા કર્યા, સમજા ને. પછી એને પછી નવરાવ્યા બરાબર યજમાનને, સારું કર્યું. પછી સમજા ને 15-20 મિનિટ સુધી બરાબર વખાણ કર્યા. તઈ એને સંતોષ થયો. લ્યો, તઈ એમ થયું કે માણસને વખાણ ગમે તો છે. ચોપાને જેમ ખાણ ગમે ને એમ માણસને એ ગમે. મહારાજ કે એવી બહુ આશા રાખવી નહીં ભગવાનના ભગતને. હવે વખાણ થાય તો શું થઈ જવાનું, અને કદાચ આપણા વખાણ ન થયા તો શું નુકસાન થઈ જવાનું હતું આપણું કયો? અને વખાણ થાય તો શું આપણા ઘરે લાખ રૂપિયા આવી જવાના છે? શું ફાયદો થવાનો છે? એમાં શું આપણે રસ મળવાનો છે? મહારાજ કે એવી ભગવાનના ભક્તો કોઈ આશા રાખવી નહીં, એમાં કાંઈ ફાયદો નથી. એ તો બધું આ લોકનું છે. એમ તમે મહારાજ કે દેખાડવા સારું સત્સંગ કરશો ને તો અમારાથી તમારું સત્સંગ પહોંચવાનું નથી, કે આ લોકમાં જ રહી જશે. એટલે દેખાડવા માટે કાંઈ નહીં મહારાજ કે, ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું. નિર્દંભ કરે બાત જો તાકો નામ સત્સંગ, દંભ કરી કરે વાત હી તાકો નામ કુસંગ. મહારાજ કે સત્સંગ અને કુસંગ એ સત્સંગમાં જ છે પાછું, એટલે બહારે તમને ક્યાંય જોવા નહીં જવું પડે. દંભે કરીને કરે બધું કુસંગ, અને નિર્દંભથી કરે ને એ સત્સંગ છે. બસ અંતરમાં કોઈ જાતનું કપટ નહીં. નિર્દંભપણે જે ભક્તિ કરે એ સત્સંગ, અને ઉપરથી દંભ બતાવે, અંદરથી તો ગમે તેમ વર્તે એ કુસંગ છે. હરિ કે બચન જીતને ગ્રહણ કરને જોગ, નિર્દંભ હોઈ રખત તેહી તિનસે ચલે અયોગ્ય. ભગવાનના વચનો નિર્દંભતાથી પાડવા, દંભે કરીને કાંઈ કરવું નહીં. કેટલાક લોકને ઠગવા માટે ઉપર ધર્મનો વેશ રાખે છે, અને અંતરથી તો ધર્મનો દ્વેષ કરતા હોય છે. આવા હોય
અને એ સત્સંગમાં જ હોય, બારે ક્યાં ગોતવા જાઓ મહારાજ કે એ માય જ પડ્યા હોય એ બધા જમપુરીના અધિકારી, એમ કહી દીધું ચોખ્ખું આવું જમપુરીના અધિકારી. ભાઈ સાધુ હોય કે સત્સંગી હોય કે એવું કઈ લખ્યું નથી. ઉપરથી ધર્મનો વેશ રાખીને અંદરથી જે ધર્મનો દ્વેષ કરે એ જમપુરીના અધિકારી. બસ ખોલ્લા જ છે દરવાજા મહારાજ કહો. યમદૂતો આંટા માર્યા જ કરે છે, જયારે ટાઈમ થાય ત્યારે ઉપાડી જવાના છે. નિર્દંભપણે સત્સંગને સત્ય માની અને સત્સંગના વખાણ કરે કે આવો સત્સંગ હો, સત્સંગના વખાણ કરે, સાધુના વખાણ કરે, સત્સંગીઓના વખાણ કરે, મંદિરના વખાણ કરે. આવા શાસ્ત્રોના વખાણ થાય ને જેના મુખે. અને મહારાજ કે સત્સંગનું કઈ કામ હોય તો સ્નેહપૂર્વક કરે પણ ખરા, ખાલી વખાણથી પાછું પતી નથી, વખાણ જ કર્યા કરે. કેટલાક એવા એવો પાછા હો, જરૂર પડે સત્સંગમાં તો કામ કરે. કેટલાક હરિભગત એવા હોય પોતાના ફોન નંબર દઈ જાય અહીંયા ઓફિસમાં, કોઈકની ગાડી હાંકતા આવડતી હોય તો કે જરૂર પડે ત્યારે કહેજો અમે આવશું. કેટલાક કેવું કામ જાણતા હોય, અગત્યનું કામ પડે આવડી સંસ્થાઓમાં, ક્યારેક ક્યારેક કેવી જરૂર પડે ત્યારે એ ફોન નંબર દઈ જાય. રાતના 12 વાગે જગાડજો, અમે દોડીને આવશું કે જરૂર પડે ત્યારે. આને સત્સંગ ઓળખ્યો કહેવાય. મારે માંડવીમાં કેટલા હરિભક્તો છે, કોઠારમાં નંબર લખાવી જાઓ, ત્યાં લખેલા ફોનની બાજુમાં કે જરૂર પડે ત્યારે તમારે ગમે ત્યારે 24 કલાકમાં ફોન કરો, અમારી હાજર 5 મિનિટમાં આવી જશો. લ્યો, આવો એક ભાવ હોય મંદિર પ્રત્યે, ત્યારે શ્રીજી મહારાજ કે એ સત્સંગ સાચો કહેવાય. બાકી તો વખાણનો સત્સંગ છે ને એ તો આ લોક પૂરતો છે. મહારાજ કહેવા છે રાજાઓ, ધનવાનો, ભેખધારીઓ, ગુરુઓ, તેનો અંતે ઉદ્ધાર થાય છે. આવી શુભ ભાવના વાળાનો હો વખાણ, સત્સંગના જે વખાણ કરે, સત્સંગનું કોઈ પણ કામ હોય તો કરે. ઘણા સત્સંગીઓ હતા ને કેટલાક એવા વૈરાગીઓ પણ હતા સત્સંગમાં, સત્સંગ પ્રત્યે ભાવવાળા. કેટલાક વૈરાગ્યો દ્વેષી હતા ને કેટલાક વૈરાગ્યો ભાવવાળા હતા. લ્યો, એ કામે કરતા, સત્સંગના કામ કરતા. એમ આજે પણ હોય છે. વાગડમાં કાંઈ મંદિર તો હોય નહીં આપણા, એવા એવા ગામડામાં સત્સંગ કરાવવા જાય તો બધા ત્યાં રામ મંદિરના કે પૂજારી હો ને એ ભાવવાળા હો. આપણે કે આવો સ્વામી સભા કરો તમે, કે સજાનંદ સ્વામીની મૂર્તિ વાળી રામ મંદિર હોય કે ઠાકર મંદિરમાં રાખે મૂર્તિ, એ કે તમે આવો તો સભા કરો તો આટલા બધા માણસો આવે, નહીં તો કોઈ આવતા નથી દર્શન કરવા કે હો. ભલે રામના પૂજારી હોય, બાવા હોય, પણ એ બિચારાને આ સત્સંગ પ્રત્યે ભાવ, તેનો કામ થઈ જાય કોઈક દી હો. અને સત્સંગમાં પડ્યા હોય ને દેશ કરતા હોય ને એ ક્યાંક ઉડી જાય. મહારાજ કે ખબર ન પડે કાંઈ ક્યાં જાય. ભાવ છે સત્સંગમાં, એ જ જબરી વાતો છે. આટલી વાત શ્રીહરિએ કરી. રાજા શ્રીહરિને પગે લાગ્યા અને કહ્યું કે મહારાજ, અમારાથી બની શકે ને એવી જ તમે બધી વાતો કરી હો, અમે કરી શકીએ ને એવી જ બધી વાતો કરી. વાતો સાંભળીને અમને ખૂબ આનંદ થયો છે. સત્સંગ સમાન અમે બીજું કાંઈ જાણતા નથી. જે ધર્મ પાડે તેનું ધર્મ રક્ષણ કરે છે, ધર્મનું પાલન જે કરે ધર્મ એનું રક્ષણ કરે છે. બાકી તો 14 કરોડ યમના દૂતો રાત દિવસ ફરી અને મનુષ્ય દેહ પામીને જે પાપ કર્મ કરે છે એની ઉપર આંટા માર્યા જ કરે છે. લ્યો, એમ થાય કે કાણીગું પાક્યું એટલે તરત ઉપાડી જાય. 14 કરોડ રાખ્યા, 14 કરોડ જમપુરીમાં. એને તો બધાને આંટો મારવાનો જ ને, ટાઈમ થાય એટલે ઉપાડી જ જવાનો. બસ ધોકા લઈને મળી પડે હો આવા નિગર બારે. કેટલાક તો પાપી એવા હરામી હોય, શરીરમાં હાથમાં ના આવે, કેટલાક દોડા દોડ કરે માં ક્યાં તો જમ મૂકે નહીં એને હો. કેટલાક અતિ વાસનિક હોય ને પછી એને જમપુરીમાં જમતું તો લઈને જાય, આને ક્યાં નાખવા જમપુરીમાં, કે ત્યાં આડા આવશે એટલે પછી એને ક્યાં નાખે ખબર તમને? ભૂતાવળની એક જબરજસ્ત જોની છે, એમાં ધકેલી દે, પડ્યો હોય. લાખો વર્ષો સુધી ભૂતાવળની જોનીમાં પડ્યા હોય. લ્યો, આવું બધું છે. રાજા કે મહારાજ, અમને તો તમે ભગવાન મળ્યા, તમારા ચરણ અમે મસ્તકે ધાર્યા છે, તમારા વચનને ધર્મરાજ પણ પ્રમાણ કરે છે અને તમારું કર્યું બધું થાય છે. તેથી તમારી નજર પડતા અમે બધા કૃતાર્થ થઈ ગયા છીએ, અમારો બેડો પાર થઈ ગયો. પ્રભુ, તમારી નજર અમારા ઉપર પડી, નહીતર આ બધું મળે. શ્રીજી મહારાજ કે તમે જમપુરી, જમદૂત, પાપ, જન્મ મરણ
એ બધું સાચું માનો છો ને એ મોટો લાભ છે તમને. નહીં તો કેટલાક એ સાચું નથી માનતા કે લ્યો એ પ્રોબ્લેમ છે મોટો. પાપી રાજાઓના જીવન સામું જોતા આપણે પણ પાપને માર્ગે જવાનો વિચાર થાય. અને પુણ્યશાળી રાજાઓ છે પ્રહલાદ ને પ્રિયવત જેવા ધાર્મિક રાજાઓનું જીવન જોતા ધર્મને માર્ગે ચલાય છે. જો વાત સમજણ પડે. અધર્મીઓની વાત જોતા અધર્મને માર્ગે ચલાય અને ધર્મીઓની વાત જાણતા ધર્મને માર્ગે ચલાય. એટલે ધર્મની વાતો કરવી, અધર્મની વાતો જ ન કરવી. પણ જીવને એવા પાપ વળગ્યા છે કે જીવને જે માર્ગે દુઃખ મળે છે ને એ માર્ગે ચાલવાની બહુ હોશ થાય. દુઃખ મળે એ માર્ગે ચાલે. અને અજ્ઞાની બ્રાહ્મણો, એવા અજ્ઞાની ગુરુઓ, અજ્ઞાની ભેખધારીઓ, એના સંગથી માણસોને પાપમાં પ્રીતિ થાય છે. એમાં સુખ માની અને પોતાને વિચક્ષણ માને છે. કેટલાક એવા ધર્મ પાડે છે ને અધર્મ જેવા ધર્મ પાડે છે હો, અને પોતાને બહુ હોશિયાર માને છે. એટલું જ નહીં પણ ધર્મને માર્ગે ચાલનારાની હાંસીઓ ઉડાડે છે, એની મસ્કરીઓ કરે છે કે તમે શું હવે એવા ને એવા રહ્યા. આવું કરે છે જગતમાં. કેટલાક માણસે અન્ન ખાવું જોઈએ હો, વેજીટેબલ, નોન વેજીટેબલ નહીં. પણ કેટલાક એવા છે માંસાહારીઓ એ કે એ તો હવે અન્ન ખાવાનું હતું ઋષિ મુનિઓને હોય, ધર્મ બધું એને પાડવાનો. આપણે હવે કે માણસનો દેહ મળ્યો ને એવા પાડવા જઈએ તો પાછો ક્યારે મળે કે લ્યો એ પાછો એમ કે પાછો માણસ જન્મ મળે ક્યારે કે એ તો ખાવું પીવું ને મજા કરવી ગમે તે. આવું અધર્મી લોકો બોલે છે. પણ મહારાજ કે હવે બોલવા દો ને, એને સજા થશે ત્યારે એને ખબર પડશે. હમણાં તો એ માનવાના નથી. પાપી માણસે પાપને છોડવા તૈયાર થતો નથી. રાવણનું કુળ મહારાજ કે પવિત્ર હતું. પુલસ્ત્ય ઋષિનો હતો દીકરો. પુલસ્ત્યનું કુળ તો પવિત્ર, પણ એમાં રાવણ જન્મ્યો. બ્રાહ્મણ જાતિ હોવા છતાં દારૂ માંસનું પ્રતિપાદન કર્યું એને. રાવણે દારૂ માંસનું પ્રતિપાદન કર્યું. તે આવું બધું જોતા પીપલાણામાં એક બ્રાહ્મણ પીપલાણામાં વાલજી કરીને એ આ બધું પૂછવા ગયો. ક્યાં? સમાધિ વાળો હતો. સમાધિ કરી અને કૈલાસમાં પૂછવા ગયો શંકર ભગવાનને કે આ બધું માણસથી દારૂ માંસ ન ખવાય, શું વાંધો હોય? સમાધિ વાળો, પણ કેટલાક એમ કહે છે ખવાય ને, કેટલાક ના પાડે. ત્યાં પૂછો પછી લ્યો છો. મહારાજી હતા તોય કૈલાસમાં. તો કૈલાસમાં બ્રહ્માને કઈ કામ હશે. બ્રહ્માજી પણ મહાદેવજી પાસે આવ્યા હતા. ત્યાં બધા બેઠા હતા. ત્યાં પોગ્યો ત્યાં આગળ અને બ્રહ્મા પાસે ને આ બધી વેદની વાતો પૂછી છે, દારૂ અને હિંસાના પ્રતિપાદન સંબંધી. ત્યારે મહાદેવજી કે દારૂ માંસ તો અસુરોને માટે અને રાક્ષસોને માટે છે. દૈવી માણસો એની પાસે ન જવાય, કે દારૂ માંસની પાસે ન જવાય, એને અડાય નહીં. વિદેશમાં કેટલાક વેચે સમજ્યા, આપણા સત્સંગી હોય વેચાય નહીં આમ દારૂ કે માંસ, એની બોટલને અડાય પણ નહીં. બોલ્યા કે પણ એવી પેકિંગ કરેલી આવે કે બરાબર કોઈ વાંધો ના આવેલો, ડબલું ઉપાડવાનું, માંસ ભર્યું હોય એ હાલે. અરે સ્વામી કમાણી કેટલી થાય ખબર? દારૂ માંસ હોય તો કમાણી જબરજસ્ત થાય. લ્યો એક હરિભગત છે, એને સાધુ ના પાડી કે આ દુકાન બંધ કરી દે. કે તો સ્વામી કે કામ કમાણી કેવી થાય ખબર? તમને પૈસા દઈ દેશું ખપે તો. સાધુ કે એવા પૈસા તમારે ખપતા નથી, અમને બગાડે બધું. કે હવે એના ઘરમાં હજી સુખ નથી. લ્યો એને છોકરો લગ્ન કર્યા, ઘરવાળી ઘરે આવીને છોકરો ભાગી ગયો, હજી યડતો નથી. 5 વર્ષ થઈ ગયા. લ્યો સુખ આવે એવી કમાણીમાં સુખ મળે? ક્યાંથી મળે સુખ? પરિવાર છદાન મેદાન થઈ જાય. એના કરતા હારી કમાણી કરો. આ નહીં. મહાદેવજી કે ગાંડા દારૂ માંસનું એ પૂછવા આવ્યો એ તો દૈત્યોનું છે. સમુદ્ર મંથન થયું, માંથી 14 રતન નીકળ્યા. મેં તો કેટલાક દેવતાઓને દીધા, કેટલાક ભગવાનને દીધું, ગાય નીકળી ઋષિ મુનિઓની આપી, પણ દૈત્યોને શું મળ્યું ખબર હે? મહાદેવજી કે એટલે દારૂ નીકળ્યો હતો ને વારુની મદિરા, એ દૈત્યો લઈ ગયા. એ તો એનું છે કે માણસનું નથી, દેવનું નથી. એનું હોય એવા હોય એ ભલે ખાય, બીજાથી ન કરાય કે એવું. ત્યાં તો બ્રહ્મા વઢ્યા વાલજીને. એ કે વેદ તો સદા નિર્દોષ છે, પણ આજના કેટલાક એવા છે ને આધુનિક લોકો, વેદમાં બધી હિંસા ને બધું દાખલ કરી દીધું છે. બાકી વેદ શુદ્ધ છે.
એને અશુદ્ધ કરી નાખ્યા છે. અને શ્રીજી મહારાજ અવતાર ધારણ કરી અને સ્વયં પોતે સનાતન વેદ રૂપ છે. ભગવાન સ્વામિનારાયણ બધું જાણે છે. બ્રહ્મા કે વાલજીને તું ન્યા જાગ, અહીંયા હું કરવા આવ્યો હોય કે અમને પૂછવા આવ્યો, શરમ ના આવી તને? ખુદ સહજાનંદ સ્વામી તમારે ત્યાં બિરાજે છે, એને પૂછી લો. ઈ કેમ કરો, જાઓ જાન. પછી વળી આવ્યો સમાધિ થકી જાગ્યો નહીં, આવીને સભામાં એ બધી વાતો કરી કે બ્રહ્મા તો વઢ્યા મને કે લ્યો. મહારાજ કે એવું જ હોય કે દારૂ માંસ માણસ માટે થોડું છે, એ તો દૈત્યો અને રાક્ષસો માટે છે. હો, આપણે માટે તો શુદ્ધ અનાજ છે એ છે. એટલા માટે પવિત્ર ભોજન કરી જીવનને પવિત્ર રાખી અને પવિત્રપણે કરીને પ્રભુની ભક્તિ કરવી, આવી સુંદર કથા છે ભક્તજનો. એ આપણા અંતરમાં ઉતરે અને આપણે એવા શુદ્ધ સત્સંગી બની જઈએ અને આ લોકમાં સુખેથી જીવીએ અને પરલોકમાં પણ સુખિયા થઈએ. એવી અદ્ભુત કથા અંતરમાં ઉતરે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી કથાને વિરામ. એવી રીતે 16મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.